નમસ્કાર દર્શક મિત્રો, હું દર્શન સીતાપરા, એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આ કેર ફિનકોપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એનએફઓ વિશે ચર્ચા કરવાની છે. હવે આગળ વધતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમને આ વિડીયો પસંદ પડે તો અમારા આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ તો આપણે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે એ એક ડીએસપી મલ્ટીકેપ ફંડના નામથી એક નવો જ 10 રૂપિયાની એનએવી વાળો એક એનએફઓ લાવ્યા છે. આ એનએફઓ તારીખ 8 જાન્યુઆરીથી શરૂ થઈ ગયેલો છે અને તારીખ 22 જાન્યુઆરી સુધી આ એનએફઓ ઓપન રહેવાનો છે. હવે ઘણા બધા ઇન્વેસ્ટરોને એક મનમાં સવાલ થતો હશે કે ભાઈ ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે કેટલા સમયથી અવેલેબલ છે ભારતમાં અને શું કામગીરી કરે છે. તો તમને જણાવી દઉં કે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે ભારતનું સૌથી જૂનામાં જૂનું મ્યુચ્યુઅલ ફંડમાંનું એક છે, અને આ કંપની છે 1860ના દાયકાથી સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં અવેલેબલ છે અને લગભગ 30થી વધારે દેશોમાં અત્યારે 70થી વધારે જેટલી ઓફિસો ધરાવે છે. હવે અત્યારે જે એનએફઓ આવેલો છે એ મલ્ટીકેપ કેટેગરીની અંદર એનએફઓ આવેલો છે. તો સૌપ્રથમ તો આપણે એ જાણવું પડે કે મલ્ટીકેપ કેટેગરી એટલે શું છે. તો એના વિશે તમને માહિતી આપું તો આપણે કોઈ હોટલમાં જઈએ અને કોઈ થાળી મંગાવીએ તો એની અંદર આપણને કોઈ ગુજરાતી સબ્જી મળી જતી હોય, પંજાબી સબ્જી મળી જતી હોય, કોઈ ચાઇનીઝ આઇટમ પણ મળી જતી હોય, સાઉથ ઇન્ડિયન આઇટમ પણ મળી જતી હોય, દાળ ભાત રોટલી સલાડ છાશ પાપડ, આમ તમામ પ્રકારની જો વાનગી આપણને એક જ થાળીની અંદર મળી જતી હોય તો આપણને ખૂબ જ મજા આવી જાય. તો સેમ આ જ લોજિક આપણને મલ્ટીકેપ કેટેગરીમાં પણ જોવા મળે છે. મલ્ટીકેપ કેટેગરીની અંદર તમને લાર્જ કેપ સ્ટોક્સ પણ જોવા મળી જશે, મિડ કેપ સ્ટોક્સ પણ જોવા મળી જશે અને સ્મોલ કેપ સ્ટોક્સ પણ જોવા મળી જશે. આમ જો મલ્ટીકેપ કેટેગરી એક જ ફંડની અંદર આપણે જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો માર્કેટના ઓલ ઓવર માર્કેટ કેપ ઉપર આપણને ઇન્વેસ્ટમેન્ટ મળી જતું હોય છે. ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ જે અત્યારે જે આ નવો એનએફઓ લાવ્યા છે એ કઈ રીતના રોકાણ કરશે માર્કેટમાં, તો એના વિશે માહિતી આપું તો સેબીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે મિનિમમ 25% રકમ છે એ લાર્જ કેપ સેક્ટરમાં રોકાણ કરશે, મિનિમમ 25% રકમ છે એ મિડ કેપ સેક્ટરમાં રોકાણ કરશે અને મિનિમમ 25% રકમ છે એ સ્મોલ કેપ સેક્ટરમાં રોકાણ કરશે. હવે બાકી બચ્યા 25% રકમ છે એ ગ્લોબલ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. કોઈ પણ માર્કેટ છે એ મુખ્યત્વે બે સ્ટાઇલથી વર્ક કરતી હોય છે. તો એક છે ગ્રોથ સ્ટાઇલ છે, બીજી છે વેલ્યુ સાયકલ છે. હવે તમારી સામે આ જે એક ચાર્ટ અત્યારે દેખાય છે એની અંદર તમને ખબર પડશે કે વર્ષ 2002થી લઈ અને 2007 દરમિયાન છે એ વેલ્યુ સ્ટાઇલના જે સ્ટોક્સ છે એ ગ્રોથ સાયકલ કરતાં વધારે ટૂંકમાં પરફોર્મ કરેલા છે. એવી જ રીતે 2010થી લઈને 2015 સુધીમાં તમે જોવા જાઓ તો ગ્રોથ સ્ટાઇલના સ્ટોક્સ છે એ વધારે ચાલેલા છે. હવે વર્ષ 2020થી લઈ અને અત્યાર સુધી એટલે કે 2023-24 સુધીમાં તમને વેલ્યુ સ્ટાઇલના સ્ટોક્સ છે એ વધારે ચાલેલા છે. આમ માર્કેટમાં સમયાંતરે આ સાયકલ જે છે એ ચેન્જ થતી જ રહે છે. હવે આપણે મલ્ટીકેપ સેક્ટરની અંદર જો આપણે મલ્ટીકેપ કેટેગરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આ આપણને બધી જ સાયકલ એક જ ફંડની અંદર કવર થઈ જાય છે, ચાહે તે વેલ્યુ સાયકલ હોય કે ગ્રોથ સાયકલ હોય. હવે બીજો એક તમારી સામે આ એક ચાર્ટ જે છે એની અંદરથી આપણને ખબર પડશે કે અલગ અલગ સેક્ટરનું અલગ અલગ માર્કેટ કેપમાં ડોમિનન્સ રહેલું હોય છે. હવે સપોઝ કે તમે ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેર લેવા જાઓ તો તમને મોટાભાગે લાર્જ કેપમાં મળતા હોય છે, મિડ કેપમાં મળતા હોય છે અને સ્મોલ કેપમાં પણ મળતા હોય છે. એવી જ રીતે ઇન્સ્યોરન્સ કંપનીના તમે સ્ટોક્સ લેવા જાઓ તો એ મોટાભાગે લાર્જ કેપ સેક્ટરમાં તમને મળતા હોય છે અને મિડ કેપ સેક્ટરમાં જોવા મળતા હોય છે. એવી રીતે ઓટોમોબાઈલ કંપનીના શેર લેવા જાઓ તો એ માત્ર ને માત્ર તમને લાર્જ કેપ શેરમાં ટૂંકમાં મળતા હોય છે. હવે એવી જ રીતના બાયોટેકનોલોજી કોઈ કંપનીના તમારે શેર લેવા જવા હોય તો એ માત્ર તમને મિડ કેપ સેક્ટરમાં જ જોવા મળે છે. અને સેમ એન્ટરટેનમેન્ટ અને સેમિકન્ડક્ટર કંપનીના તમારે જો શેર પરચેસ કરવા હોય તો એ માત્ર ને માત્ર તમને સ્મોલ કેપ સેક્ટરની અંદર જોવા મળે છે. તો આ મલ્ટીકેપ કેટેગરીની અંદર તમારા બધા સેક્ટર છે એ એક જ ફંડની અંદર કવર થઈ જાય છે. હવે આપણી સામે એક આ બીજો હજી એક વધારાનો એક ચાર્ટ તમને દેખાડેલો છે. એની અંદર તમને ખ્યાલ પડશે કે માર્કેટ
ઓલ ટાઈમ હાઈ ઉપર હોય અને જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો 5 વર્ષની અંદર સરેરાશ તમને લમસમની અંદર કેટલું વળતર મળેલ છે અને એસઆઈપીની અંદર કેટલું વળતર મળેલ છે. તો આ ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ પડે છે કે લાર્જ કેપ સેક્ટરમાં જો કોઈ લમસમનું રોકાણ કરેલું હોય તો સરેરાશ 5 વર્ષનું રિટર્ન એને 11% જેટલું મળેલું છે, જ્યારે એસઆઈપીની અંદર એને સરેરાશ 13% જેટલું રિટર્ન મળેલું છે. મિડ કેપ સેક્ટરની અંદર લમસમનું રિટર્ન તમને સરેરાશ 11% જેટલું મળેલું છે, જ્યારે એસઆઈપીનું રિટર્ન છે એ સરેરાશ 15% જેટલું મળેલ છે. એવી રીતે સ્મોલ કેપ સેક્ટરમાં જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય લમસમમાં એને 8% જેટલું રિટર્ન મળેલું છે અને એસઆઈપીની અંદર એને 13% જેટલું રિટર્ન મળેલું છે. હવે આ ત્રણેયના કોમ્બિનેશન એટલે કે મલ્ટી કેપ કેટેગરીની અંદર જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એને લમસમની અંદર 11% જેટલું રિટર્ન મળેલું છે અને એસઆઈપીની અંદર 14% જેટલું એવરેજ રિટર્ન મળેલું છે. આપણે અહીંયા લમસમ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એવું કોઈ પણ પ્રકારનું સજેશન આપતા નથી, પરંતુ જો તમારી એસઆઈપી ચાલુ હોય અને માર્કેટ સમયાંતરે તમારે જો ડાઉન થતું હોય તો એવા સમયે આપણે એક લમસમનો એક ઉમેરો કરી શકાય છે, જે તમારી એસઆઈપી ચાલુ હોય એને એ જ ફંડની અંદર. હવે જો કોઈ ઇન્વેસ્ટર આપણે જો આ ડીએસપી મલ્ટીકેપ ફંડ જે એનએફઓ લાવ્યા છે એની અંદર કાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો આપણે એમ કહી શકાય કે ઇન્વેસ્ટરોની 5 આંગળી છે એ ઘીમાં જ છે. ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના બીજા જો જૂના ફંડ ઉપર આપણે પરફોર્મન્સ ઉપર નજર નાખીએ તો આપણને ખ્યાલ આવશે કે મહિને માત્ર 5,000 રૂપિયાની એસઆઈપીનું 10 વર્ષનું રિટર્ન આ મુજબ છે. તો ડીએસપી ફોકસ ફંડનું તમે જોવા જઈએ તો 6 લાખ રૂપિયાની સામે અત્યારનું વેલ્યુએશન એનું 11,22,000 રૂપિયા જેટલું છે. ડીએસપી ઇક્વિટી એન્ડ બોન્ડ ફંડ છે તો એની અંદર તમને 6 લાખ રૂપિયાની અંદર 11,75,000 રૂપિયા જેટલું વેલ્યુએશન મળે છે. ડીએસપી મિડ કેપ ફંડ છે તો એમાં 6 લાખની સામે તમને 13,56,000 જેટલું વેલ્યુએશન મળે છે. ડીએસપી ફ્લેક્સી કેપ ફંડ છે તો એની અંદર તમને 6 લાખ રૂપિયાની સામે 13,14,000 રૂપિયા જેટલું વેલ્યુએશન મળે છે. ડીએસપી ઇક્વિટી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ છે તો એની અંદર તમને 6 લાખની સામે 13,33,000 રૂપિયા જેટલું અત્યારે વેલ્યુએશન મળે છે. ડીએસપી ટેક્સ સેવર ફંડ છે તો એની અંદર તમને 6 લાખની સામે 13,82,000 જેટલું અત્યારે વેલ્યુએશન મળે છે. અને ડીએસપી સ્મોલ કેપ ફંડ છે એ 6 લાખની સામે તમને અત્યારે 17,60,000 રૂપિયા જેટલું આપણને વેલ્યુએશન મળે છે. આમ જો તમારે બધા ફંડ ઉપર નજર નાખો તો 12%થી લઈને 20% સુધીનું એવરેજ રિટર્ન આમાં છૂટેલું છે. તો આમ જોવા જઈએ તો આપણે કહી શકાય કે ડીએસપીના જે ઓલ ઓવર બધા ફંડ છે એ સારા એવા પરફોર્મ કરે છે. હવે આ જે રિટર્ન તમને અત્યારે મેં બતાવેલું છે એ 30 સપ્ટેમ્બર 2023નું વેલ્યુએશન બતાવેલું છે. અત્યારે તો માર્કેટ ઘણા બધા એના કરતાં પણ ઉપરના સ્તરે છે, તો આ વેલ્યુએશનમાં હજી ઘણો બધો વધારો થઈ ગયેલો હોય. આની અંદર આપણે 5 થી 7 વર્ષ માટે પૈસા જો રોકવામાં આવે તો સારું એવું રિટર્ન છૂટી શકે છે. આ એનએફઓની અંદર જો આપ એસઆઈપી કરવા ઈચ્છતા હોય તો અમારા નીચે આપેલા આ મોબાઈલ નંબર ઉપર આજે સંપર્ક કરો. યાદ રાખજો મિત્રો, 22 જાન્યુઆરી 2024 આ એનએફઓની લાસ્ટ ડેટ છે.